હેલો એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ ઓફ ધ ડે. તો આજે સવારમાં અમે જવાના હતા થાપાવાળી ખોડિયાર. અને આ જો કે જેને જ્યાં જવું હોય ને જવું કે હું તો મસ્ત એને તારે ઘોરાડું હું કે મારે તો સુવાથી કામ છે ઈ કે. તો અહીંયા મારા મમ્મી છે ને સવારના પાણી પીવે છે તો હું અત્યારે ને ગમે ને ફોન લઈને બસ બ્લોગિંગ શૂટ કરતી તો મારા મમ્મી પાણી પીતા હતા અને મારા પપ્પા જજો મોઢું છુપાવે ઈ કે નહીં 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 અત્યારે નહીં બેટા અત્યારે નહીં અત્યારે નહીં જોવાનું નહીં. પણ ગાઈઝ હું અત્યારે તમને બધાને બતાવું છું કે જો સવારમાં બધા મારા ઘરે શું કરતા હોય જ્યારે અમારે ક્યાંક બહાર જવાનું હોય છે ત્યારે તો અરમાન રેડી થઈ ગયો છે, હું બી રેડી થઈ ગઈ છું, મિતુ બી રેડી થઈ ગઈ છે, અમે બધા રેડી થઈ ગયા છે અને ફાઇનલી મારા દીદી ઉઠી ગયા છે બિકોઝ મારા ફઈને એ લોકો આવ્યા હતા એટલે અને અમે જાય છે રિક્ષામાં ડાયરેક્ટ અમે થાપાવાળી ખોડિયાર અને જે રસ્તામાં વ્યૂ આવે છે બંને બાજુ જંગલ જંગલ અને તમારે વચ્ચેથી આવી રીતે આમ ચાલીને જવાનું અડધે સુધી રિક્ષા જઈ શકે છે. પછી ત્યાંથી છે ને વાહન નથી જતા આગળ તો તમારે ત્યાંથી છે ને આવી રીતે ટ્રેકિંગ કરીને જવાનું એમ. અત્યારે તો મારા ફઈને લોકો કહેતા હતા કે હવે તો ચાલવાનો રસ્તો સારો થઈ ગયો છે. આ શું છે એ મને કોમેન્ટમાં કહેજો બિકોઝ અમારે ત્યાં શું કે ખબર સાપ રહેતા હોય ને એને રાફડો કહેવાય. આપણે એવું ના કે બીમારી કંઈક થાય તો કે રાફડો ફાટી પડ્યો. થોડે સુધી રસ્તો એકદમ મસ્ત કેડીવાળો છે ને પછી છે ને આવી રીતે પથરાળ વિસ્તાર આવી જશે જ્યાં તમારે છે ને આવી રીતે ઓળંગીને આરામથી તમારે જવું પડશે. બાકી થોડે સુધી મસ્ત એવી કીડી આવે છે. અમે પણ જો આવી રીતે આરામથી જતા હતા. સાજણ મામાની બધા પાછળ રહી ગયા હતા તો અમે આગળ બેસીને એની રાહ જોતા હતા. અને અહીંયા છે ને લોકેશન બહુ સારું હતું તો પછી મેં અહીંયા ફોટોઝને ક્લિક કરાવ્યો. મારા મમ્મીને ફઈને લોકો ત્યાં આગળ બેઠા હતા. અહીંયાથી છે ને ગાઈઝ ઉપર ચડવાનું આવે તો જે ન ચડી શકે તેના માટે છે ને આ લોકોએ આવી રીતે દોરી બાંધેલી હતી કે જેના સપોર્ટથી તમે છે ને આરામથી ઉપર ચડી શકો બિકોઝ એ થોડીક ઊંચાણવાળી જગ્યાએ આવી જાય છે ને પથરાળ બી હોય છે તો ટેકો લેવા માટે. અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા જે છે ને ફાઇનલી ઉતરવાનું છે હું તમને બતાવું. તો આવી રીતે છે ને ગાઈઝ ઉપર ચડીને પછી નીચે એમ છે થોડુંક એવું ઉતરવાનું છે અને પછી છે ને માતાજીનું મંદિર આવે છે. અને ગાઈઝ ત્યાં છે ને પાણી ઉપર ઝરણું છે આઈ નો અને પણ છે ને તમે જ્યાં બેઠા હોય છે ને ત્યાંથી એટલું જ પાણી નીચે જતું હોય છે પણ એટલું પાણી જેટલો ફ્લોથી નીચે જાય છે ને એટલો ફ્લોથી આવતું નથી બરાબર. પછી અમે લોકોએ કરી લીધા દર્શન અને દર્શન કરીને અમે આવી રીતે અહીંયા બધા બેઠા હતા. અને છે ને ગાઈઝ અહીંયા છે ને દિવાલમાંથી આમ પાણી આમ ટપકતું હોય છે એટલે ઉપર ઝરણું છે એના લીધે મે બી બની શકે છે કે જમીન ભીની થાય અને એ પાણી ટપકે. તમે જો પછી દર્શન કરીને અમે લોકો ઘર બાજુ નીકળી ગયા અને જ્યાં આવી રીતે પથ્થરને આવતા હતા ત્યાં મારા મમ્મી મારા પપ્પાનો સહારો લઈને નીચે ઉતરતા બિકોઝ એ દળદળતા પથ્થર હોય ગમે ત્યારે પગ સ્લીપ થઈ શકે એટલા માટે. પછી અમે લોકો બધા બનાવતા હતા ઘર. ગમે મંદિરે જાય તો એ માન્યતા હોય છે કે આપણે પથ્થર ઉપર પથ્થર રાખીને જેટલા પણ માળ કરીએ એટલા મારનું ભગવાન આપણને ઘર આપે. તો મેં અહીંયા 2 માળનું જ ઘર કર્યું હતું બિકોઝ હું સંતોષકારી છે ને મારા પપ્પાએ જો કે